આપણે દર્શન કરવા જઈએ ને, આપણે દર્શન કરીએ, પણ શું પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપર છે? દર્શન કરવા આપણે બધા જઈએ, બધા લોકો દર્શન કરવા જઈએ, પણ શું પ્રભુ આપણને જુએ છે? દર્શન સફળ ત્યારે કે જ્યારે પ્રભુ પણ આપણને જોતા હોય. શ્રીજી બાબાના સન્મુખ દર્શનમાં ઉભા હોય, હજારોની સંખ્યામાં લોકો જાય, દર્શન કરતા જાય, ગોરધનનાથ કી જય, શ્રીજી બાબા કી જય કરતા કરતા ચાલ્યા જાય. હજારો લોકો આવે, દર્શન કરે, ચાલ્યા જાય, પાછા બીજા લોકો આવે, દર્શન કરે, ચાલ્યા જાય. આપણને એમ થાય કે આ મારા સામે તો પ્રભુ ક્યારે જોતા હશે? આટલા બધા ભક્તો આવે, પ્રભુને યાદ કેમ રહેતું હશે કે હું આવ્યો કે નથી? ભક્તોને જ્યારે આવો ભાવ થાય ને, ત્યારે યાદ રાખજો, હજારોની સંખ્યાઓમાં પ્રભુની દ્રષ્ટિ અમુક ઉપર જ હોય છે. એ બધા સામે નથી જોતા. બાકી બધા શ્રીજી બાબાને ભલે જોતા હોય, પણ શ્રીજી બાબા તો બધાને ન જુએ. તમને લાગે કે ભગવાનની તો સમત્વ દૃષ્ટિ હોય ને, ભાઈ એ પરમાત્માની હશે. આ તો શ્યામ સુંદર છે, આ તો કૃષ્ણ છે. કૃષ્ણ કેવો છે? કૃષ્ણ તો આમ જોવા જાય તો પક્ષપાતી છે. જો પાંડવોનો પક્ષ કેવો લીધો? દુર્યોધન બિચારો મજાનો વજ્ર જેવો થવાનો તો ધરાર કીધું કે ના, તું આ પહેરીને જા, એમને માતા સામું ન જવાય, મર્યાદા વિરુદ્ધ છે. કેવા પક્ષપાતી ભગવાન! અર્જુનને મારવા ન દેવો તો એટલે ઘટોત્કચને મોકલી દીધો, અર્જુનને બચાવી લીધો. પુષ્ટિ પુરુષોત્તમ તો ભાઈ આવા છે, એ તો પક્ષપાતી છે જ. એના ભક્તનો તો એ પહેલા વિચારે, એના ભક્તિ પર દૃષ્ટિ તો સૌથી પહેલા હોય એની. એને તો કોઈ ના કોઈ માધ્યમથી એ બચાવશે, તમારું અહિત નહીં થવા દે. સમજાય છે? એ બીજાનું અહિત ભલે કરે કે ન કરે, પણ તમારું તો અહિત થવાય નહીં દે. સમજાય છે? આ ફરક છે. ભગવાન એટલે ભગવાન, ભગવાન કોઈનું ખોટું ન કરે, પણ ભગવાન બધાને બચાવે એવું જરૂરી નથી. ભગવાન એને બચાવે કે જે ભગવાનના છે અને ભગવાન જેના છે, જેને પ્રેમ છે, જેને પ્રીતિ છે, એક સહજ સ્નેહ જોડાયેલો છે. પ્રભુ તો ત્યાં જ વસે છે, પ્રભુ એના હૃદયમાં નિવાસ કરે છે, પ્રભુ પલ પલ એના સાથે છે. એટલે આ બ્રજ ગોપિકાઓની સ્થિતિઓ વૈષ્ણવ એવી થઈ કે એ તો પછી આગળ જતા એને વેણુ સાથે પણ એમ થવા લાગ્યું, અરે આ વેણુના ભાગ્ય તો જો, કે કેવા ભાગ્ય હશે આના. બંસી બન જાઉં ઇન હોઠો કી હો જાઉંગી. બંસી બની જાય તો અધર રસ નિત્ય પાન કરવા મળે. એવો કોણ વ્યક્તિ હોય કે જેને પ્રભુની વંશી બનવાની ઈચ્છા ન થાય? બધાને મનમાં થાય કે પ્રભુની વેણુ બની જાય તો કેટલું સારું. એ રોજ અધર પિયુષનું પાન કરતી જાઉં, રોજ એ રસ વર્ષા મારા ઉપર નિત્ય વર્ષી રહી છે. ગોપિકાઓએ વેણુને પૂછ્યું કે તારા તે આ કેવા સદભાગ્ય છે, એવું તે કેવું પુણ્ય કર્યું કે રોજ પ્રભુના અધરનો સ્પર્શ તને મળે છે, નિત્ય પ્રતિ અષ્ટ પ્રહર તું એ અધરનો રસ આસ્વાદન કરે છે. ત્યારે વેણુએ કેવું સરસ કીધું, મેં કાંઈ નથી કર્યું, હું ખાલી એટલું કરું, પ્રભુ જેટલી ફૂંપ મારે ને હું એટલી જ વાગું છું, એથી વધારે નથી વાગતી. આ ફરક છે. આપણે પ્રભુ જેટલું કે એટલું કરીએ તો વેણુ મને આપણામાં શું ફરક? આપણે પણ વેણુ બની શકીએ છીએ, પણ એ વેણુ બનવા માટે એ જેટલું કે એટલું કરીએ, આપણે દોઢા ન થઈએ. અહીંયા આપણે દોઢા થઈએ છીએ. અને વેણુ કેવી છે? વેણુ કેવી હોય? વેણુને વગાડો તો વાગે. તો તમને લાગે છે વેણુ આમ પડી હોય ને આપોઆપ વાગવા માંડે? એને તો જેવી ફૂંપ મારો એમ વાગે. અમારા કલાકાર જે છે અહીંયા ફૂંપ મારે છે એટલું વેણુ વાગે છે. वो बजाएंगे उतना ही बजेगा. હવે પ્રભુના હાથમાં હોય, પ્રભુ જેટલું વગાડે એટલું વાગશે. એટલે પ્રભુને વેણુ પ્રિય છે. પ્રભુ એટલે વેણુ ઉપર કૃપા કરી છે, કારણ કે વેણુ એ પોતાને રીતે નથી ચાલતી, એ પ્રભુના હિસાબે ચાલે છે. જ્યારે આપણે પણ પ્રભુના હિસાબે ચાલવા માંડીએ ને, ત્યારે આપણે પણ એ દરજ્જો પ્રાપ્ત કરી લઈએ છીએ, આપણે પણ એક પાત્રતા પ્રાપ્ત કરી લઈએ છીએ. ત્યારે વ્રજ ગોપિકાઓને જો તમને મેં કહ્યું ને કે ઈર્ષા, મોહ, લોભ આ બધી જ વસ્તુ પુષ્ટિમાં ફલરૂપ છે,
પણ એ પ્રભુ માટે હોય તો આ બધી જ ગોપિકાઓને વેણુ પ્રત્યે ઈર્ષા થવા લાગી કે આના ભાગ્ય તો જોવો, શું આના ભાગ્યની સરાહના કરવી, રોજ પ્રભુના અધરમાં, અને અમને તો ક્યારે અધરામૃત મળે, પરંતુ આને તો નિત્ય એ અધરામૃતનું પાન કરી રહી છે. એ મોટા મોટા યોગીઓ દુર્લભ છે, શિવ બ્રહ્માદિક આદિ લાલાયિત છે કે પ્રભુના અધરનું પાન ક્યારે મળે, એ અધરામૃતનું આસ્વાદન ક્યારે મળે. એ ઘણી વાર પ્રસંગ કહું ને કે બ્રહ્માજીનો પ્રસંગ આવે છે કથાના અંદર કે આ બધું મોહ થયો પછી જ્યારે બ્રહ્માજી સમજી ગયા ને કે આ તો સાક્ષાત પરમાત્મા છે, ત્યારે બ્રહ્માજીને એમ થયું કે એકવાર આના અધરામૃતનું પાન મને થઈ જાય. આ બ્રજ બાળકો બધાય રોજ જેની જૂઠન પ્રભુ ખાય છે એ જૂઠન ક્યારેક મને મળી જાય. એમ કરીને બ્રહ્માજી મત્સ્યનું રૂપ ધારણ કરીને યમુનાજીમાં પ્રવેશ કર્યો. પ્રભુ રોજની જેમ છાક અરોગી અને યમુનાજીમાં હાથ ધોવા જાય, પરંતુ આજે પ્રભુએ સમજી ગયા કે આજે તો બ્રહ્મા આવ્યો છે, આજે બ્રહ્મા અધરામૃતનો અધિકારી નથી. જો યાદ રાખજો વૈષ્ણવો, પ્રસાદ લેવામાં કેટલાને તમે આમંત્રણ આપો ને અને કેટલા ન આવે ને તો સમજજો આ બ્રહ્મા છે, આનો અધિકાર નથી, આ મર્યાદિત છે. પ્રસાદ બધાને ન મળે, પ્રભુ બધાને ન મળે. તમે ઘણીવાર બહુ દુરાગ્રહ રાખો. અમુક લોકો એવા હોય ને કે જેને તમે હોટલમાં બોલાવો ને તો જમવા આવશે, પણ હવેલીએ પ્રસાદ લેવા નહીં આવે. તો એવા લોકોને તમે ધરાર આગ્રહ કરો, ના તમારે આવવાનું જ છે, તમારે આવવાનું જ છે. શું કામ બોલાવો છો? એનો અધિકાર નથી પ્રભુ, તમારો અધિકાર છે, તમારા ભાગ્ય છે કે તમને આ પ્રભુ અને બ્રજભક્તોની જૂઠન મળે છે. આ રસનો તમે આસ્વાદન લઈ રહ્યા છો. આ બધાના બસનો રોગ નથી, આ બધાને ન મળે, આ તો ભાગ્યશાળી જીવો એને મળે. શું કામ? એ રસ માટે અનઅધિકારીને તમે વારંવાર કહી રહ્યા છો, તમારા બોલ બગાડી રહ્યા છો. ન કહો. બ્રહ્માજી જ્યારે આવ્યા અને બ્રહ્માજીને એમ થયું કે હું અધરામતનું આસ્વાદન કરું. યાદ રાખજો, પ્રભુનું અધરામત કેવલ અધિકારી જીવને મળે છે, અનધિકારી જીવને ક્યારેય એ આસ્વાદન થતો નથી. અને ત્યારે પ્રભુએ આજે વિચાર કર્યો કે આજે તો બ્રહ્મા આવ્યો છે, ચાલો આજે તો કોઈએ યમુનાજીમાં હાથ ધોવા નથી.